રાતનો સમય હતો. બહાર ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો અને વીજળીના કડાકા આખા ઘરને હચમચાવી રહ્યા હતા. રમણભાઈ ઘરના દરવાજે ઊભા હતા. હાથમાં એક જૂની ફાઇલ હતી અને આંખમાં આંસુ. ઘરની અંદરથી તેમના નાના ભાઈ મહેશનો અવાજ આવી રહ્યો હતો. નીકળી જા અહીંથી. આ ઘર હવે મારું છે. તારો અહીં કોઈ હક નથી. શું એક કાગળના ટુકડા માટે, પિતાના લોહીથી સિંચેલા આ ઘર માટે સગા ભાઈઓ વચ્ચેની આટલી મોટી દિવાલ બની શકે? આ માત્ર એક ઘરની વાત નથી. આ એક એવી ઘટનાની શરૂઆત હતી જેણે બે ભાઈઓના પવિત્ર સંબંધને હંમેશા માટે કાળી ટીલી લગાડી દીધી હતી. ઘરની અંદર બેઠેલા મહેશના ચહેરા પર કોઈ પસ્તાવો નહોતો. તેની આંખોમાં તો બસ મિલકતના આંકડા તરી રહ્યા હતા. રમણભાઈએ દરવાજો ખખડાવ્યો, પણ અંદરથી જવાબ મળ્યો. એક જોરદાર ધક્કો અને ઘરનો મુખ્ય દરવાજો હંમેશા માટે બંધ. રમણભાઈ બહાર વરસાદમાં પલળી રહ્યા હતા, પણ તેમને શરીરે પલળવાનું દુઃખ નહોતું. તેમનું હૃદય પલળી રહ્યું હતું. યાદોના પૂર આવી રહ્યા હતા. બચપણમાં આજ રમણભાઈએ મહેશને પોતાની સાયકલ પર બેસાડીને આખા શહેરમાં ફેરવ્યો હતો. જ્યારે પણ મહેશને કંઈ જોઈતું હોય ત્યારે રમણભાઈએ પોતાના શોખ મારીને પણ તેની ઈચ્છાઓ પૂરી કરી હતી. અને આજે તે જ મહેશ તેમને રસ્તા પર ઉતારી રહ્યો હતો. રમણભાઈએ વિચાર્યું, શું મેં આ દિવસ જોવા માટે જ મારા ભાઈને આટલો પ્રેમ આપ્યો હતો? તેઓ આસપાસ જોતા હતા, પણ રસ્તા પર કોઈ નહોતું. બધે જ સન્નાટો હતો. માત્ર વરસાદનો અવાજ આવતો હતો. રમણભાઈએ ખિસ્સામાંથી એક જૂનો ફોટો કાઢ્યો. તે ફોટામાં તેમના પિતા બંને ભાઈઓના ખંભા પર હાથ રાખીને હસી રહ્યા હતા. ફોટા પર વરસાદમાં ભીંજાઈ રહ્યો હતો. તેમણે તે ફોટાને છાતી સરસો ચાપ્યો. તેમને લાગ્યું કે જાણે પિતાજી કહી રહ્યા હોય, બેટા, તું હાર ન માન. પણ રમણભાઈને હાર જીતનો પ્રશ્ન જ નહોતો. તેમને તો પ્રશ્ન હતો કે વિશ્વાસ ક્યાં ગયો, પ્રેમ ક્યાં ગયો. તે રાત્રે રમણભાઈને સમજાયું કે લોહીના સંબંધો કરતાં ક્યારેક પૈસાનો રંગ વધુ ઘટ હોય છે. તેઓ ધીમા ડગલે રસ્તા પર ચાલવા લાગ્યા. પાછળ જોયું તો ઘરની બારીઓ બંધ હતી. એ બારીઓ જેમાંથી ક્યારેક મમ્મીના હાથની રસોઈની સુગંધ આવતી હતી. આજે ત્યાંથી માત્ર ઠંડો પવન ફૂંકાઈ રહ્યો હતો. આ ઘટના રમણભાઈના જીવનનો સૌથી મોટો વળાંક હતી. તેમણે ક્યારેય કલ્પના નહોતી કરી કે જે ભાઈ માટે તેઓ જીવ આપી શકે તેમ હતા, તે ભાઈ તેમને એક કપડામાં ઘરની બહાર કાઢી મૂકશે. આ વાર્તા એક ભાઈના સંઘર્ષની છે, જેણે બધું જ ગુમાવ્યા પછી પણ પોતાની માણસાઈ જીવંત રાખી. શું રમણભાઈ ફરીથી ક્યારેય પાછા વળી શકશે? શું મહેશ પોતાની ભૂલ સમજશે? આ સવાલો એ રાત્રે રમણભાઈના મનમાં ગુંજી રહ્યા હતા. રાત વીતી રહી હતી, પણ રમણભાઈના જીવનમાં અંધકાર ઘેરો થઈ રહ્યો હતો. તેમણે ક્યારેય કોઈનું ખરાબ નહોતું કર્યું, છતાં તેમને આ સજા મળી. પણ કહેવાય છે ને કે જ્યારે રસ્તો બંધ થાય ત્યારે ઉપરવાળો કોઈ નવો રસ્તો જરૂર ખોલે છે. રમણભાઈને ત્યારે તો ખબર નહોતી કે આવતીકાલનો સૂરજ તેમના માટે શું લઈને આવવાનો છે. રમણભાઈ રસ્તા પર ચાલતા હતા, પણ તેમના પગ જાણે જમીનમાં ચોંટી રહ્યા હતા. મન એટલું ભારે હતું કે હવે ચાલવાની પણ શક્તિ નહોતી રહી. તેઓ નજીકના એક બસ સ્ટેન્ડના ખૂણે જઈને બેસી ગયા. વરસાદ હજુ પણ ચાલુ હતો, જાણે આકાશ પણ તેમના દુઃખમાં રડી રહ્યું હોય. આસપાસના રસ્તાઓ ખાલી હતા. માત્ર દૂરથી આવતી ગાડીઓની હેડલાઇટનો પ્રકાશ ક્યારેક રમણભાઈના ચહેરા પર પડતો અને તે ફરી અંધારામાં ખોવાઈ જતા. તેમને યાદ આવ્યું, આ એ જ શહેર છે જ્યાં તેમણે અને મહેશે સાથે મળીને દુનિયા જીતવાના સપના જોયા હતા. રમણભાઈને ભણવાની ઘણી ઈચ્છા હતી, પણ ઘરની આર્થિક સ્થિતિને કારણે તેમણે વહેલી નોકરી પકડી લીધી, જેથી મહેશ સારી રીતે ભણી શકે. તેમણે વર્ષો સુધી એકની એક જોડી ચંપલ પહેરીને મહેશ માટે સારા કપડાં ખરીદ્યા હતા. મહેશ જ્યારે પહેલીવાર નોકરી પર લાગ્યો ત્યારે રમણભાઈની આંખોમાં જે આનંદના આંસુ હતા તે આજે દુઃખના આંસુ બનીને વહી રહ્યા હતા. મહેશના લગ્ન થયા ત્યારે રમણભાઈને જે બધી જવાબદારી ઉપાડી હતી
તેમણે પોતાની બચતમાંથી મહેશના ઘરની સજાવટ કરી હતી. તે વખતે મહેશે રમણભાઈના પગે લાગીને કહ્યું હતું, ભાઈ, તમે મારા ભાઈ નથી, તમે મારા પિતા સમાન છો. હું આખી જિંદગી તમારો આભાર માનીશ. આજે એ શબ્દો યાદ આવતા રમણભાઈને હસવું આવી ગયું. શું આભાર માનવો એટલે પિતા સમાન ભાઈને રસ્તા પર લાવીને ઊભો કરી દેવો? રાતનો 3જો પહર ચાલી રહ્યો હતો. ઠંડીના કારણે રમેશભાઈ ધ્રુજવા લાગ્યા હતા. તેમની પાસે માત્ર શરીર પરના કપડાં હતા. તેમણે પોતાનું પર્સ તપાસ્યું, જેમાં થોડાક છૂટક રૂપિયા હતા. એ પૈસા પણ કદાચ આવતીકાલની સવારનું ખાવાનું પૂરું કરી શકે તેમ નહોતા. રમણભાઈએ વિચાર્યું, શું મારે મહેશ પાસે પાછા જવું જોઈએ? શું તે મારી વાત સાંભળશે? પણ પછી તરત જ તેમને મહેશના તે કઠોર શબ્દો યાદ આવ્યા, નીકળી જા અહીંથી. એ અવાજમાં પ્રેમનો કોઈ અંશ નહોતો, માત્ર સત્તા અને સંપત્તિની ભૂખ હતી. રમણભાઈને સમજાયું કે મહેશ બદલાઈ ગયો નથી, પણ આટલા વર્ષોથી તેણે પોતાના અસલી ચહેરાને પૈસાની લાલચની પાછળ છુપાવી રાખ્યો હતો. મિલકતની વહેંચણી વખતે જ્યારે વકીલે કાગળો પર સહી કરવાનું કહ્યું, ત્યારે મહેશે રમણભાઈની ભોળપણનો ગેરલાભ લઈને બધા કાગળો પર પોતાની જ માલિકી લખાવી લીધી હતી. રમણભાઈએ ત્યારે આંખ મીચીને સહી કરી હતી, કારણ કે તેમને પોતાના ભાઈ પર અંધવિશ્વાસ હતો. બસ સ્ટેન્ડના બાકડા પર બેઠા બેઠા તેમને ભૂખનો અહેસાસ થયો, પણ પેટમાં ખાવા માટે કંઈ નહોતું. જોકે ભૂખ કરતાં મનનું દર્દ વધુ હતું. તેમણે આસપાસના લોકોની અવરજવર જોઈ. લોકો પોતાની દુનિયામાં મસ્ત હતા. કોઈને ખબર નહોતી કે તેમનાથી થોડે દૂર એક ભાઈ, જેણે આખી જિંદગી ભાઈ માટે કુરબાન કરી દીધી, તે આજે ઘર વિહોણો થઈ ગયો છે. અચાનક રમણભાઈને પોતાની મમ્મીની વાત યાદ આવી. મમ્મી હંમેશા કહેતી, બેટા રમણ, ભાઈ ભાઈ વચ્ચે ગમે તેટલી લડાઈ થાય, પણ ક્યારે એકબીજાને છોડીને ન જતા. રમણભાઈને આંખો મીચી લીધી. તેમણે મનોમન નક્કી કર્યું કે તેઓ મહેશ સાથે કોઈ ઝઘડો નહીં કરે. જો મહેશને આ ઘર એટલું જ વાલું હોય તો તેને મુબારક, પણ આ વિશ્વાસઘાતનું દુઃખ તેમને અંદરથી કોરી રહ્યું હતું. આખી રાત રમણભાઈ એક જ પળ ઊંઘી શક્યા નહીં. તેઓ બસ સ્ટેન્ડની છત નીચે બેસીને સવારની રાહ જોવા લાગ્યા. સવાર પડશે એટલે જીવનનો નવો અધ્યાય શરૂ થશે. પણ એ અધ્યાયમાં સુખ હશે કે ફરીથી કોઈ નવું દુઃખ, તે તો કોઈ જાણતું જ નહોતું. પ્રથમ કિરણો રમણભાઈના ચહેરા પર પડ્યા ત્યારે તેમની આંખો ખોલી. આખી રાત બસ સ્ટેન્ડ પર વિતાવ્યા પછી શરીર તૂટી રહ્યું હતું. આજુબાજુ લોકોની અવરજવર શરૂ થઈ ગઈ હતી. ચાની લારી પરથી આવતી ચાની સુગંધે તેમને ભાન કરાવ્યું કે પેટમાં કશું જ નથી. તેમની પાસે હવે માત્ર તેમનું સ્વાભિમાન બચ્યું હતું. તેમણે નક્કી કર્યું કે તેઓ હવે કોઈની સામે હાથ નહીં ફેલાવે, ભલે ગમે તેટલો સંઘર્ષ કરવો પડે. રમણભાઈએ ત્યાંથી ઊભા થયા અને શહેરના મુખ્ય બજાર તરફ ચાલવા લાગ્યા. તેમને યાદ હતું કે નજીકના જ એક વિસ્તારમાં તેમના જૂના મિત્ર મગનલાલની કરિયાણાની દુકાન હતી. મગનલાલ ખૂબ જ માયાળુ વ્યક્તિ હતા. રમણભાઈ જ્યારે દુકાને પહોંચ્યા ત્યારે મગનલાલ સામાન ગોઠવી રહ્યા હતા. રમણભાઈને જોઈને તેમણે સ્મિત આપ્યું, પણ જ્યારે રમણભાઈના કપડાં અને તેમના ચહેરા પરના નિસ્તેજ ભાવ જોયા ત્યારે તેમનું સ્મિત ગાયબ થઈ ગયું. અરે રમણભાઈ, આ તમે, આ હાલત કેમ છે તમારી? મગનલાલે પૂછ્યું. રમણભાઈએ બહુ ટૂંકમાં પોતાની વ્યથા જણાવી. તેમણે મહેશનું નામ ન લીધું, બસ એટલું જ કહ્યું કે ઘરની પરિસ્થિતિ કંઈક એવી બની ગઈ કે તેમને ઘર છોડવું પડ્યું. મગનલાલ સમજી ગયા કે વાત કંઈક ગંભીર છે. તેમણે પૂછપરછ કર્યા વગર રમણભાઈને બેસાડ્યા. ગરમા ગરમ ચા અને નાસ્તો આપ્યો. તે દિવસે મગનલાલે રમણભાઈને પોતાની દુકાન પર બેસવા માટે કહ્યું. રમણભાઈને કોઈ કામ નાનું નહોતું લાગતું. તેમણે મહેનત કરવાનું શરૂ કર્યું. ગ્રાહકો સાથે મીઠી વાણીમાં વાત કરવી, સામાનની તોલમાપ કરવી અને હિસાબ રાખવો, આ બધું જ રમણભાઈ ખૂબ જ કુશળતાથી કરવા લાગ્યા. તેમને કામમાં મન પરોવી દીધું.
જેથી મહેશની યાદો અને ઘરની દુઃખદ ઘટના થોડી ઓછી યાદ આવે. ધીરે ધીરે રમણભાઈનું જીવન પાટા પર આવવા લાગ્યું. મગનલાલે તેમને રહેવા માટે પોતાની દુકાનના ઉપરના માળે એક નાનકડી રૂમ પણ આપી દીધી. રમણભાઈને હવે રહેવાની અને જમવાની ચિંતા નહોતી, પણ મનમાં એક ખૂણો હજુ પણ ખાલી હતો. એ ખૂણો જે મહેશના પ્રેમ માટે હતો. ક્યારેક મોડી રાત્રે રમણભાઈ વિચારતા કે મહેશ અત્યારે શું કરતો હશે, શું તેને એકવાર પણ પોતાની યાદ આવતી હશે. બીજી તરફ મહેશનું જીવન પણ કંઈ ખાસ સારું નહોતું ચાલી રહ્યું. રમણભાઈને કાઢી મૂક્યા પછી ઘરની શાંતિ જાણે હણાઈ ગઈ હતી. મહેશની પત્ની પણ હવે વારંવાર નાની નાની બાબતે ઝઘડા કરવા લાગી હતી. જે મિલકત માટે મહેશે પોતાના ભાઈને કાઢ્યા હતા, તે મિલકત જ હવે બંને વચ્ચે કંકાસનું કારણ બની ગઈ હતી. મહેશને હવે સમજાવા લાગ્યું કે પૈસા તો આવી ગયા, પણ ઘરનો જે આત્મા હતો એ તો ક્યારનો ઘરની બહાર નીકળી ગયો હતો. રમણભાઈએ સાંભળ્યું હતું કે મહેશના ધંધામાં પણ નુકસાન થઈ રહ્યું છે. મહેશ હવે માર્ગે ભટકી રહ્યો હતો, પરંતુ રમણભાઈએ મક્કમતાપૂર્વક નક્કી કર્યું હતું કે તેઓ કોઈ પણ સંજોગોમાં પાછા નહીં જાય. તેમણે મહેનતનો સહારો લીધો હતો અને હવે તે પોતાની મહેનતથી કંઈક નવું કરવા ઈચ્છતા હતા. દિવસો પસાર થતા ગયા અને રમણભાઈની મહેનત રંગ લાવી. લોકો હવે દુકાને મંગળલાલ કરતા પણ રમણભાઈ પાસે વસ્તુ લેવાનું પસંદ કરતા હતા. તેમની ઈમાનદારી અને મીઠાશ લોકોના દિલ જીતી રહ્યા હતા. રમણભાઈએ એક નાનકડી બચત પણ કરી લીધી હતી. તેમને લાગ્યું કે કદાચ ઈશ્વર તેમને કોઈ નવી રાહ બતાવી રહ્યો છે. પણ શું નસીબ મહેશને પણ એવી જ રીતે રસ્તો બતાવશે કે પછી તે પોતાની લાલચમાં વધુ ને વધુ ડૂબતો જશે? સમય પોતાની ગતિએ ચાલતો રહ્યો. રમણભાઈએ મગનલાલની દુકાનમાં રહીને પોતાની એક અલગ ઓળખ ઊભી કરી હતી. તેમની પ્રામાણિકતાના કિસ્સા આખા વિસ્તારમાં જાણીતા બન્યા હતા. બીજી તરફ મહેશનું જીવન તો જાણે કોઈ રણમાં ભટકાતું હોય તેમ બની ગયું હતું. મિલકતની જે લાલચ તેને થઈ હતી, એ મિલકત જ હવે તેના માટે ગળાનું હાડકું બની ગઈ હતી. પૈસાની દેખરેખમાં મહેશ એટલો વ્યસ્ત થઈ ગયો હતો કે તેણે પોતાના વ્યવસાય અને પરિવાર તરફથી ધ્યાન હટાવી લીધું હતું. પરિણામે એ આવ્યું કે ભાગીદારોએ તેને દગો આપ્યો અને તે પાયમાલીના આરે આવીને ઊભો રહી ગયો. એક દિવસ રમણભાઈ દુકાન પર બેઠા હતા ત્યારે બહાર વરસાદી વાતાવરણ હતું. દુકાનના દરવાજા પાસે એક માણસ લાચારીથી ઊભો હતો. તેના કપડાં મેલા હતા અને ચહેરા પર નિરાશા સ્પષ્ટ દેખાતી હતી. રમણભાઈએ ધ્યાનથી જોયું તો તેમના દિલના ધબકારા વધી ગયા. એ બીજું કોઈ નહીં પણ તેમનો પોતાનો ભાઈ મહેશ હતો. મહેશ એકદમ બદલાઈ ગયો હતો. તેની આંખોમાં જે અહંકાર હતો તે હવે ડરમાં પરિવર્તન થઈ ગયો હતો. રમણભાઈએ વિચાર્યું, શું મારે તેની સામે જવું જોઈએ? તેમનું હૃદય માપી ગયું કે મહેશ અત્યારે ખૂબ જ મુશ્કેલી પરિસ્થિતિમાં છે. રમણભાઈ દુકાન બહાર આવ્યા. તેમને જોઈને મહેશ પહેલા તો જરા ડરી ગયો, પણ પછી નજર નીચે ઝુકાવી દીધી. મહેશને અહેસાસ થઈ રહ્યો હતો કે જે ભાઈને તેણે ઘરની બહાર કાઢ્યો હતો, આજે તે જ ભાઈ સ્વાભિમાનથી જીવી રહ્યો છે અને પોતે રસ્તા પર આવ્યો છે. મહેશ બોલ્યો, ભાઈ તમે અહીં? તેનો અવાજ કાપતો હતો. રમણભાઈએ અત્યંત શાંતિથી પૂછ્યું, શું થયું મહેશ? કેમ આ હાલતમાં છે? મહેશે ડૂસકું ભરતા કહ્યું, મેં ભૂલ કરી ભાઈ. મેં તમારી કદર ન કરી. મિલકતના મોહમાં અંધ થઈને મેં પવિત્ર લોહીના સંબંધોને રગદોળી નાખ્યા. આજે મારી પાસે પૈસા પણ નથી અને કોઈનો સાથ પણ નથી. રમણભાઈએ તેને નજીકની ચાની લારીએ બેસાડ્યો. તેમણે મહેશના આંસુ લૂછ્યા. આ એ જ હાથ હતા જેને મહેશે એક સમયે ઠુકરાવી દીધા હતા. રમણભાઈએ કહ્યું, મહેશ, પૈસા તો આવે ને જાય, પણ જે સંબંધ આપણે તોડ્યો એની કિંમત કોઈ ખજાનો નથી ચૂકવી શકતું. હું તારાથી નારાજ નથી. બસ મને દુઃખ એ વાતનું હતું કે તે મારા પ્રેમ પર શંકા કરી. મહેશ રમણભાઈના પગમાં પડી ગયો. તે ખૂબ જ રડવા લાગ્યો.
તેણે જે કાંઈ કર્યું હતું તેને ભારે પસ્તાવો હતો. રમણભાઈએ તેને ઊભો કર્યો અને કહ્યું, ઉઠ મહેશ, હજી પણ સમય છે. જીવનમાં એકવાર લપસી જવાય તો તેનો અર્થ એ નથી કે આપણે હંમેશા માટે પડી જવું. આપણે ફરીથી શરૂઆત કરી શકીએ છીએ. મહેશને લાગ્યું કે જાણે તેને નવું જીવન મળ્યું હોય, પણ તે જાણતો હતો કે તેના પાપનો ભાર હજુ ઘણો છે. તેણે રમણભાઈને કહ્યું કે તેને હવે આ મિલકત નથી જોતી, તેને તો બસ પોતાના ભાઈનો સાથ જોઈએ છે. રમણભાઈ જાણતા હતા કે મહેશને હજી ઘણું લાંબી મજલ કાપવાની બાકી છે. શું મહેશ ખરેખર બદલાઈ ગયો હતો? શું રમણભાઈ તેને ફરીથી ગળે લગાવશે? આ મુલાકાત એ બંને માટે એક નવો વળાંક લઈને આવી હતી. વાતાવરણ ગંભીર હતું, પણ રમણભાઈની આંખોમાં સમાનો ભાવ હતો. તેમણે મહેશને કહ્યું કે તે કાલે સવારે દુકાને આવે, તેઓ સાથે મળીને કોઈ રસ્તો કાઢશે. મહેશ ત્યાંથી નીકળ્યો ત્યારે તેના ડગલા થોડા હળવા હતા. કદાચ એક ભાઈએ બીજા ભાઈને માફ કરી એક જૂનો ઘા રૂઝાવી દીધો હતો, પણ હજુ પણ જીવનની પરીક્ષા બાકી હતી. મહેશનું પરિવર્તન શું કાયમી હશે કે પછી આ ફરી એકવાર કોઈ નવી મુસીબતની શરૂઆત હતી? બીજે દિવસે સવારે જ્યારે રમણભાઈ દુકાને પહોંચ્યા ત્યારે મહેશ ત્યાં પહેલેથી જ ઊભો હતો. તેના ચહેરા પર રાતભરની ઊંઘનો અભાવ સ્પષ્ટ દેખાતો હતો, પણ તેની આંખોમાં એક વિચિત્ર પ્રકારની શાંતિ હતી. રમણભાઈએ તેને જોઈને હસીને આવકાર આપ્યો, જાણે ગઈકાલે કંઈ બન્યું જ ના હોય. રમણભાઈએ મગનલાલ સાથે વાત કરી અને મહેશને પણ દુકાનના કામમાં મદદ કરવા માટે સમજાવ્યો. શરૂઆતમાં મહેશને સંકોચ થયો હતો, જેને તેને એક સમયે પાયમાલ કરવાનો પ્રયત્ન કર્યો હતો. આજે તે જ ભાઈ તેને પોતાની સાથે કામ કરવા માટે પ્રોત્સાહિત કરી રહ્યો હતો. મહેશને હવે સમજાયું હતું કે સંપત્તિની લાલચમાં તે કેટલો નીચે પડી ગયો હતો. કામ કરતી વખતે મહેશના હાથ ધ્રુજતા હતા, ત્યારે રમણભાઈ પાસે આવીને તેના ખંભે હાથ મૂકતા અને કહેતા, ચિંતા ન કર મહેશ, મહેનતથી કરેલું કામ હંમેશા ફળ આપે છે. ધીરે ધીરે બંને ભાઈઓ વચ્ચેની જૂની ખાઈ પુરાવા લાગી. તેઓ સાથે બેસીને જમતા, સાથે કામ કરતા અને સાંજે ઘરે જતા. મહેશનું મન હવે શાંત રહેવા લાગ્યું હતું. જે મિલકત માટે તેણે રમણભાઈને કાઢી મૂક્યા હતા, તે મિલકત વિશે હવે મહેશને કોઈ જ આકર્ષણ નહોતું રહ્યું. તેણે નક્કી કરી લીધું હતું કે તે ઘર વેચીને દેવું ચૂકવી દેશે અને રમણભાઈની સાથે નવા જીવનની શરૂઆત કરશે. એક સાંજે જ્યારે દુકાન બંધ કરીને બંને ઘરે જઈ રહ્યા હતા, મહેશે રમણભાઈનો હાથ પકડ્યો અને કહ્યું, ભાઈ, મને માફ કરજે. હું જે ઘરમાં રહી રહ્યો હતો તે મિલકત જ મને શાંતિ આપવાને બદલે અશાંતિ આપી રહી હતી. મેં નિર્ણય કર્યો છે કે આપણે તે ઘર વેચી દઈએ અને જે કંઈ રકમ આવે તેમાંથી દેવું પતાવીને બાકીના પૈસાથી આપણે સાથે મળીને એક નાનો ધંધો શરૂ કરીએ. રમણભાઈની આંખોમાં પાણી આવી ગયા. આ એ જ મહેશ હતો જેણે થોડા મહિના પહેલા તેમને ઘરની બહાર કાઢ્યા હતા, અને આજે તે જ વ્યક્તિ સંબંધોને મિલકતથી ઉપર માની રહ્યો હતો. રમણભાઈએ કહ્યું, મહેશ, તે તારી ભૂલ સ્વીકારી એ જ મારા માટે સૌથી મોટી મિલકત છે. આપણે બંને સાથે મળીને ફરીથી શૂન્યમાંથી સર્જન કરીશું. બંને ભાઈઓની આ બદલાયેલી વર્તણૂક જોઈને આસપાસના લોકો પણ આશ્ચર્યચકિત હતા. જે લોકોએ મહેશને રમણભાઈ સાથે દુર્વ્યવહાર કરતા જોયો હતો, તેઓ આજે આ બંનેને સાથે જોઈને નવાઈ પામતા હતા. પણ મહેશ માટે હવે લોકોની પરવા નહોતી. તેને તો બસ પોતાના ભાઈનો સાથ જોઈતો હતો. દિવસો વીતતા ગયા અને તેમની આ મહેનત ફળ આપવા લાગી. તેમણે એક નાનકડી ડેરીનો વ્યવસાય શરૂ કર્યો. સવાર સાંજ બંને ભાઈઓ ખૂબ જ મહેનત કરતા. ક્યારેક મહેશ થાકી જતો ત્યારે રમણભાઈ તેને પ્રોત્સાહન આપતા. આ સમય દરમિયાન બંને ભાઈઓએ એકબીજાના મનની વાતો જાણી અને જે અંતર વર્ષોથી વધી ગયું હતું તે પ્રેમની મધુરતાથી ઓછું થઈ ગયું. રમણભાઈએ મહેશને શીખવ્યું કે દુનિયામાં સંબંધો એ સૌથી મોટી સંપત્તિ છે. પૈસા તો કમાઈ શકાય છે, પણ એકવાર તૂટેલો વિશ્વાસ પાછો મેળવવો ખૂબ જ અઘરો છે. મહેશ હવે સમજ્યો હતો કે તે આખી જિંદગી તે સંપત્તિ પાછળ દોડતો હતો. તે
તે તો માત્ર એક ભ્રમ હતો. બંને ભાઈઓનો પ્રેમ જોઈને આસપાસના લોકો પણ હવે તેમની પ્રશંસા કરતા હતા. જીવનમાં આવેલા આ વળાંકે બંનેને એકબીજાની કિંમત સમજાવી દીધી હતી. શું હવે તેમની આગળની મુસાફરી પણ આટલી જ સુખદ રહેશે? શું મહેશના મનમાંથી લાલચનો છેલ્લો અંશ પણ નીકળી ગયો હશે? આ પ્રશ્નોના જવાબ સાથે હવે તેઓ જીવનના છેલ્લા પડાવ તરફ આગળ વધી રહ્યા હતા. સમયના વહેણ સાથે રમણભાઈ અને મહેશનો ડેરીનો વ્યવસાય ખૂબ જ સારી રીતે ફૂલ્યો ફાલ્યો હતો. મહેશ જે લાલચમાં અંત થઈને ભાઈને ઘરની બહાર કાઢવા જેવું પાપ કરી બેઠો હતો, આજે તે જ મહેશ રમણભાઈને પગે લાગ્યા વગર દિવસની શરૂઆત નહોતો કરતો. જે ઘર વેચીને તેમણે દેવું પતાવ્યું હતું, આજે તે જ મહોલ્લામાં તેમણે એક નાનું પણ પ્રેમાળ ઘર ખરીદ્યું હતું. હવે તે ઘરમાં મિલકતના કાગળો નહીં, પણ એકબીજાના આદરની અને પ્રેમની સુગંધ પ્રસરેલી હતી. એક સાંજે રમણભાઈ અને મહેશ ઘરની અગાસીમાં બેસીને ચા પી રહ્યા હતા. આકાશમાં સૂરજ આથમી રહ્યો હતો, જેનો કેસરી પ્રકાશ બંને ભાઈઓના ચહેરા પર પડતો હતો. રમણભાઈએ શાંતિથી કહ્યું, મહેશ, જો તે દિવસે તે મને ઘરની બહાર ન કાઢ્યો હોત તો કદાચ મને એ સમજાયું ન હોત કે દુનિયામાં સંબંધોની કિંમત કેટલી છે. તે દિવસે તે મને બહાર નહોતો કાઢ્યો, પણ તે તો મને જીવનનો સૌથી મોટો પાઠ ભણાવ્યો હતો. મહેશ રડી પડ્યો. તેણે કહ્યું, ના ભાઈ, એ પાપ હતું, પણ તે જે મને ક્ષમા આપી તે જ મને માણસ બનાવ્યો છે. આજે મને સમજાયું કે મિલકત તો આજે છે અને કાલે નથી, પણ ભાઈનો સાથ એ જ અસલી વારસો છે. બંને ભાઈઓ એકબીજાને ભેટી પડ્યા. તે દિવસે બંનેને સમજાયું કે લોહીના સંબંધોની તિરાડ ભલે ગમે એટલી મોટી હોય, પણ જો ક્ષમા અને પ્રેમનો લેપ હોય તો તે હંમેશા માટે રૂંધાઈ શકે છે. આ વાર્તા આપણને એ શીખવે છે કે લોભ, લાલચ અને મિલકતનો મોહ ક્ષણિક છે, જ્યારે સંબંધો અને વિશ્વાસ એ જીવનભરની મૂડી છે. જે વ્યક્તિ પોતાના ભાઈ કે પરિવારના સભ્યોને પૈસા માટે છોડી દે છે, તે અંતે તો એકલો જ પડી જાય છે. સાચી સંપત્તિ મહેલ કે જમીનમાં નથી, પણ એકબીજાના આંસુ લૂછવામાં અને હૃદયના જોડાણમાં છે. ક્યારેક કોઈ પણ કિંમતે પોતાના લોહીના સંબંધોને મિલકત માટે દાવ પર ન લગાવો, કારણ કે પૈસા ફરી કમાઈ શકાય છે, પણ તૂટેલો વિશ્વાસ ક્યારેય પાછો નથી આવતો. મિત્રો, જીવનમાં યાદ રાખજો કે મિલકતની વહેંચણી તો કાગળ પર થાય છે, પણ દિલની વહેંચણી તો પ્રેમથી થાય છે. જો તમારા જીવનમાં પણ ક્યાંક કોઈની સાથે સંબંધોમાં તિરાડ હોય તો અહંકાર છોડીને એકવાર વાત કરીને જુઓ. કદાચ તમારા એક નાના પગલાંથી કોઈનું આખું જીવન બદલાઈ શકે છે. જો તમને આ વાર્તા હૃદયસ્પર્શી લાગી હોય અને તમે આવા સંબંધોને જીવંત રાખવા માંગતા હો, તો આ વિડીયોને તમારા પરિવારના સભ્યો કે મિત્રો સાથે જરૂર શેર કરો. કદાચ કોઈના તૂટેલા સંબંધમાં તમારા શેર કરવાથી ફરી પ્રેમનો દીવો પ્રગટે. અને કોમેન્ટ બોક્સમાં તમારી રાય જરૂર આપજો. ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. આભાર.